મિત્રો, આ કહાની છે બે સાચા પ્રેમીઓની જે એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હોય છે, જેમ કે રાધા અને કૃષ્ણનો પ્રેમ હોય. પણ કહે છે ને કે આપણને જે ગમે એને કોઈ બીજું રે ગમે. તો મિત્રો, આ બંને સાચા પ્રેમીઓને અલગ પડવાનું કારણ છે પૈસા. એટલે કે કોઈ ત્રીજા વ્યક્તિની જોડે પૈસા ભાળીને છોકરીનું મન બદલાઈ જાય છે અને એ ત્રીજા વ્યક્તિ જોડે ફ્રેન્ડશિપ કરતા જ છોકરી બહુ જ એટલે બહુ જ બદલાઈ જાય છે અને 10 દિવસમાં જ એના સાચા પ્રેમને ભૂલી જાય છે. તો હું મારા તમામ મિત્રોને વિનંતી કરીને કહું છું કે અત્યારના સમય પ્રમાણે છોકરીઓને સાચા દિલથી પ્રેમ કરવા વાળો નહીં, પણ જે રોજ ખવડાવે, પીવડાવે, નવા નવા કપડાં લઈ આપે અને શોપિંગ કરવા લઈ જાય એવા છોકરાને અત્યારે વધારે પસંદ કરે છે. તો હું મારા તમામ મિત્રોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આવા મતલબના પ્રેમથી બહુ એટલે બહુ જ દૂર રહેજો. નિધિ, આપણે બહાર કેમ બેઠા છીએ? ચાલ ને ગાર્ડનમાં જઈને બેસીએ. હા જઈએ, પણ પ્રકાશને તો આવવા દે. અરે શું તું પણ પ્રકાશ એમાં છે શું? ના, એને રહેવાના ઢંગ છે એકદમ દેશી ટાઈપ લાગે છે. હા, વાત તો તારી સાચી, એનામાં કંઈ છે તો નહીં, પણ શું કરું, હાલ કોઈ છે નહીં તો ટાઈમપાસ થઈ જાય છે. અરે એવું શું કામ બોલે છે? હું છું ને, શું હું તારા લાયક નથી? શું તું? પણ તારું તો આના સાથે બને છે ને. અરે આ તો મારી ખાલી ફ્રેન્ડ છે, પણ સાચું કહું મને તો તું જ બહુ ગમે છે. શું વાત કરે છે? તો આ વાત તે અત્યાર સુધી મારાથી છુપાવી કેમ? જો તું મને લાઈક કરતો હોય તો મારે એ પ્રકાશની કોઈ જરૂર નથી. ચાલ જઈએ ગાર્ડનમાં. અરે તમે લોકો આ શું કરી રહ્યા છો? કોઈની સાથે આવો દગો ના કરાય. એ અમારે શું કરવું એની અમને ખબર છે. હો, તું તારું કામ કર. અને હા, પ્રકાશ આવે ને તો બેહજે એની સાથે.